આજે ઇન્ટરગ્લોબ એવિએશન માટે પણ ગઈકાલે સાંજની ઘણી મહત્વની અપડેટ આપણને ખુશી આવતા જોઈ રહ્યા છે કે એના પર ચર્ચા કરી લઈએ કારણ કે પીટર એલ્બર્સ જે છે કંપનીના સીઈઓ એમના રેઝિગ્નેશનના સમાચાર આવ્યા છે અને વિથ ઇમિડિયેટ ઇફેક્ટ આ સ્વીકારવામાં આવ્યું છે જે રેઝિગ્નેશન છે. અત્યારે કો ફાઉન્ડર જે કંપનીના છે રાહુલ ભાટિયા વચગાળાના સીઈઓ તરીકે કાર્યભાર તો સંભાળશે, પરંતુ આટલા સક્સેસફુલ જે એમના ફાઇનાન્શિયલ બેસિસ પર જોઈએ જે ઇન્ડિગોનો ગ્રોથ એમની લીડરશિપમાં આવ્યો છે ત્યારબાદની જે અપડેટ આવતી જોઈ રહ્યા છે અને ઇનફેક્ટ રાહુલ ભાટિયા તરફથી પણ નિવેદનો આવ્યા છે અને પીટર એલ્બર્સ પણ જણાવી રહ્યા છે, ઓવરઓલ એમણે એડ્રેસ પણ કર્યું છે આ બધી વસ્તુને લઈને. પરંતુ કારણ કે જે ફ્લાઇટ ડિસ્રપ્શન ડિસેમ્બર મહિનામાં આપણે આ ઇસ્યુ જોયો હતો, 3 મહિના થઈ ગયા એ સમયને, કઈ રીતે જોઈ રહ્યા છો આ અપડેટ ઇન્ડિગો માટે? આપણે ઇન્ડિગો માટે જોશું તો રિસેન્ટમાં ઇન્ડિગો માટે ઘણા બધા આપણે ઓપરેશનલના તરીકે આપણે ચેલેન્જીસ આપણે જોઈ રહ્યા છે કે રિસેન્ટમાં જે ક્રૂડ ઓઇલની પ્રાઇસ હતી એ પણ ઘણું નેગેટિવ હોતા હોય છે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી માટે. તો એના કારણે એક્સપેન્સીસ હજી હાયર જતા હોય છે કેમ કે ફ્યુલ જે મેજર ઇનપુટ મટીરિયલ હોય છે એમનું એક્સપેન્સીસ જે હાયર સાઇડ મીટ થતા હોય છે. તો એના કારણે વેરેસ આપણે હમણાં ક્રૂડના આપણે કન્ટિન્યુઅસ આપણે સ્પાઇક જોઈ રહ્યા હતા તો એ વધારે નેગેટિવ હોય છે એરલાઇન્સ ઓવરઓલ આખા ઇન્ડસ્ટ્રી માટે. તો એના કારણે પણ થોડું એક આપણે ન્યૂ ટર્મમાં પણ ઇમ્પેક્ટ જોયું. સાથે જ આપણે ઇન્ડિગોમાં આપણે શું લાસ્ટ 3 મહિનાથી જે એમના ફ્લીટ અને જે ઓપરેશન્સ લઈને પણ ઘણા બધા ડિસ્ટ્રપ્શન્સ ચાલી રહ્યા હતા. સો એના કારણે પણ ઘણું રિસેન્ટમાં કંપનીના ઓપરેશન્સ હેમ્પર થયા છે અને ડિસ્ટર્બ થયા છે. જે મને લાગે છે નિયર ટર્મમાં થોડા હવે કંપની પણ મેનેજમેન્ટ પણ એમના સ્ટાન્સીસ ક્લિયર કરીને સોલ્યુશન્સ લાવવાની ટ્રાય કરી રહ્યા છે. અને વેરેઝ આપણે આ મેનેજમેન્ટમાં જે હમણાં ચેન્જ આપણે જે જોઈ રહ્યા છે, સો એમના જે લીડરશિપમાં જે હતી એમાં આપણને સારી એવી ગ્રોથ ઓલમોસ્ટ હવે જોવા મળી જ છે. પણ સાથે હવે એના પણ થોડા હવે કન્સર્ન્સ છે કેમ કે ઘણું બધું ડિસ્ટર્બ થયું છે, ઓપરેશન્સ નોર્મલ નથી હમણાં. અને સાથે જ જે એસ્પેશિયલી ક્રૂડને લઈને જે અહીંયા કન્ટિન્યુઅસ અહીંયા ચિંતાઓ અહીંયા બની રહી હતી, જે નિયર ટર્મમાં મેજર રિસ્ક ઇમ્પોઝ કરતું હોય છે ઓવરઓલ આખા એરલાઇન ઇન્ડસ્ટ્રી અને સેક્ટર માટે. વેરેઝ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ અગર આપણે કંપની લેવલ પર પણ ઘણું હમણાં ડિસ્ટર્બ થયા છે એમના ઓપરેશન્સ. સો અહીંયા સાઈડ જોવાનું રહેશે કે આ મેનેજમેન્ટનું જે આ ફેરફાર છે, ચેન્જ છે, એના બાદ આવા સિચ્યુએશનમાં જે આ ઓપરેશન્સ પણ હમણાં નોર્મલ નથી તો કેવી રીતના હેન્ડલ થશે, કે આગળ ચાલતા કંપની ના સ્ટાન્સ અને પોલિસીઝ કેવી રીતના બહાર આવતા આપણને દેખાશે અને આગળ ચાલતા કેવી રીતના કંપની એમના રિકવરીના પ્લાન્સ બનાવશે. સો હમણાં માટે પણ જ્યાં સુધી આપણને ઓવરઓલ જે આપણને સ્ટાન્સ હમણાં પહોંચ્યા છે આના ઉપર પણ લોંગ ટર્મ માટે યસ મેનેજમેન્ટના ચેન્જ બાદ કેવી રીતના ચેન્જીસ આવશે એના પર આપણો એક ફોકસ બની જશે. લોંગ ટર્મ પણ એક ફોકસ રાખીશું. અત્યારે પણ જે રીતે ખુશીએ પણ મેન્શન કર્યું કે ઓવરઓલ ક્રૂડ વોલેટિલિટી જે પ્રાઇસીસ છે એની એક અસર આપણને જે બધી કંપનીઓ બતાવી રહી છે એમાંથી ઇન્ડિગો પણ છે, ત્યાં પણ આજે એક નજર રાખવાની છે. અમુક ગઈકાલની જે